આજે તો ચારણ કા સ્ટાફમાં એક સરની હતી વિદાય. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તમારું સ્વાગત છે. ચારણ ખાલી પ્રેક્ટિસ કરાવીને હવે જઈ રહ્યા ઘરે. નાહી ધોઈને પછી જવાનું હોય સાતલપુર કોલેજમાં. ચારણ ખાલી ઘરે આવીને નાહી ધોઈને હું ને નીકળો નીકળી ગયા કોલેજ માટે. રસ્તો તમે જોવો નવો બની ચૂક્યો છે. ખાલી કેનાલ સુધી નવો બન્યો છે, બાકી તો હજી બનવાનો ચાલુ જ છે રસ્તો. અને અમે હવે બસ પહોંચી ગયા છીએ કલ્યાણપુર. હમણાં પહોંચી જશું કોલેજમાં. તો મળીએ કોલેજમાં આપણે હવે. બસ કોલેજ પહોંચ્યા છીએ ને બધા પ્લેયરો તૈયાર થયા. હવે વોર્મઅપ કરીને એટલે ચાલુ કરી નાખે પ્રેક્ટિસ. કપ્તાન શ્રી સાંતલપુર વિનિમય કોલેજના કપ્તાન એક ભાણો આવ્યો ભેગો પ્રેક્ટિસ કરવા. આ મોટો ભાણો છે, નાનકો ભાણો છે, આ તો ડાકો છે. બધા પ્લેયરો આવી ગયા હતા કોલેજમાં. પછી વોર્મઅપ ચાલુ કરાવીને થોડી ઘણી કરાવી કોલેજમાં પ્રેક્ટિસ કરીને બપોરે પછી આવી ગયા ઘરે. બપોરે પછી આવી ગયું ગામમાં આવ્યો તો વીકે મેન ને ડાંગર આવી ગયેલા હતા. ભાઈ કપડા લઈને આવ્યા વેચો. આ ભાઈ ને એક મન લીધી છે લકી. શું લાગે છે ઇનામમાં? ઇનામમાં શું લાગે છે હવે બતાવજે શું લાગે. આ ભાઈ ને એક શું શૂટ માટેનું કાપડ લાગ્યું છે. લકી વિનર હે ભાઈ. પછી અમે ત્રણે આવી ગયા સાંતલપુર. રાજસ્થાન ફરીને આવીએ ને ગાડીની થોડીક સર્વિસ ની જરૂર હતી. આવી ગયા હવે એને રાજસ્થાન મોકલવાના છે. વિકેમેન ને આ ગાડી છે રાજસ્થાન ની, આવે આને મોકલવો છે. સારી સર્વિસ થઈ જાય. ટ્રેન મળી ગયો છે અમારું સાંતલપુરમાં. નાઇટ બ્રદર્સ માંથી કપડા લઈને જઈ રહ્યા હવે ઘર તરફ રવાના થઈ ગયા છે. વિકેમેન ડ્રાઈવર છે. સાંતલપુર થી ઘરે આવી ગયો છું. થોડું કામ હતું તે ગરમી થઈ હતી, નાહી ધોઈ લીધું. પાછું જઈ રહ્યા હવે ચારણકા પ્રેક્ટિસ કરવા માટે બાળકોને. હું ચારણકા સ્કૂલમાં આવી ગયો. સ્કૂલમાં આવ્યા ત્યાં એક સાહેબ વિદાય લઈ રહ્યા હતા. એ સાહેબને એના વતનમાં જોબ મળી ગઈ છે, તેથી સાહેબનો વિદાય સમારંભ રાખેલ હતો. પછી સાહેબનું કર્યું બધા સ્ટાફ વતી સન્માન. બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ગ્રાઉન્ડમાં અને અડધા પહોંચ્યા છે. આ બધા સવારે પ્રેક્ટિસ કરવા એક આવ્યા ના હતા, એટલે હવે આ બધાને આજે સજા થવાની છે. આ સવારે બધા પ્રેક્ટિસ કરવા આવ્યા હતા. અમને થોડુંક ઓછું વર્કઆઉટ કરવાનું છે, અમને થોડુંક વધારે વર્કઆઉટ કરવાનું છે. આ બધાને વધારે વર્કઆઉટ દેવાનું છે. એટલે આવી જાવ લાઈનમાં. હાલો બધા જે સવારે ના થાય બધા લાઈનમાં આવી જાવ. આજે આ લોકોને થોડુંક વધારે વર્કઆઉટ કરવાનું છે. વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી લીધી છે ને હવે બધા જાય રહ્યા ઘરે પોતપોતાની. બસ હવે બધા વિદ્યાર્થીને રજા લઈ છે ને આપણે બ્લોગ કરી છે પૂરો આજનો. ને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.